हेलो स्टूडेंट्स, ધોરણ 12 અકાઉન્ટની અંદર આપણે પ્રકરણ 2 જોઈ રહ્યા છે। પ્રકરણ 2 નું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેનો ગુણભાર આપણા પ્રશ્નપત્રની અંદર સેક્શન F માં 11 માર્કનો હોય છે। અગાઉ આપણે 2 દાખલા આ વિડિયો દ્વારા ગણેલા છે, દાખલા નંબર 8 અને 9। તો આજે જોઈએ દાખલા નંબર 10। દરેક વિદ્યાર્થી એ ચોપડી સાથે લઈને બેસે કે જેથી ચોપડીમાંથી સરળતાથી એ દાખલો સમજી અને આપણે ગણી શકીએ। તો દાખલાની રકમ વાંચીએ તો દાખલા નંબર 10, લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ 60% નફો 3/2ના પ્રમાણમાં અને બાકીનો નફો 2/1ના પ્રમાણમાં વહેંચે છે। નીચે આપેલા પેઢીના 31/3/17ના કાચા સર્વેના હવાલા પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતું અને પાકું સર્વે તૈયાર કરો। તો આ રીતે આપણે લવ અને કુશની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજ પૂરા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું બનાવેલું છે। ત્યારબાદ આપણે ભાગીદારોના ચાલુ ખાતા બનાવ્યા છે લવ અને કુશના, અને નવી પેઢીનું એ પાકું સર્વે આપણે બનાવેલું છે। લવ અને કુશની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17ના રોજનું પાકું સર્વૈયું, જેની 2 બાજુઓ હોય મૂડી દેવા અને મિલકત લેણા। તો આપણે આ 3 પોઈન્ટના આધારે એ દાખલો ગણવાનો છે। તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં કોઈ પણ દાખલો વાર્ષિક હિસાબનો ગણો ત્યારે એક વખત દાખલાની રકમને અવશ્ય વાંચી જવી। તો ધ્યાન આપજો કઈ કઈ વિગતો આપેલી છે। લવની મૂડી ઉપાડ, કુશની મૂડી ઉપાડ, ચાલુ ખાતા આપ્યા છે, નફા નુકસાન ખાતું આપ્યું છે। હવે નફા નુકસાન ખાતાની તમે જે રકમ છે એ જોઈ શકો છો, જે આપણને જમા બાજુ પર આપી છે 80,000। એનો મતલબ જો એ જમા બાજુ પર હોય તો અગાઉ નફા નુકસાન ખાતું બનાવેલું હશે તો એનો છે ચોખ્ખો નફો। ત્યારબાદ સ્ટોક આપ્યો છે તારીખ 31/3/17 એટલે કે આખર સ્ટોક કહેવાય। ત્યારબાદ અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ, મકાન, દેવાદારો, લેણદારો, રોકડ અને બેંક બાકી, દેવી હુંડી, ગીરો લોન, પાઘડી, બાકી મજૂરી, મળવાનું બાકી ભાડું, અગાઉથી મળેલ કમિશન, ઘાલખાદ અનામત। આ એક પોઈન્ટ મહત્વનો છે। ઘાલખાદ અનામત લખાય છે નફા નુકસાન ખાતે ઉધાર, પણ અહીંયા નફા નુકસાન ખાતું ન બનેલું હોવાથી આને આપણે આ ઘાલખાદ અનામતને મિલકત લેણા જે દેવાદારો લખીશું એમાંથી આપણે એને બાદ કરીશું। ત્યારબાદ પેટન્ટ્સ અને ફર્નિચર આપેલા છે। કોઈ પણ દાખલો ગણો તો એક વખત એનું ટોટલ ટેલી કરી લેવાનું। તો બંને સાઈડનું ટોટલ થઈ જાય છે 4,61,600। ત્યાર પછી આપણે જોઈએ હવાલા। તો પહેલો હવાલો છે મૂડી પર અને ઉપાડ પર અનુક્રમે 6% અને 10% વ્યાજ ગણવાનું છે। ત્યારબાદ ચાલુ ખાતાની શરૂની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે। કુશને માસિક પગાર આપવાનો છે 1,800। ત્યારબાદ છેલ્લો હવાલો જે સૌથી છેલ્લે સોલ્વ કરવાનો છે, ઉપરના હવાલાઓ નાખ્યા પછી વત્તા નફાના 10% લેખે આપણે કુશને કમિશન આપવાનું છે। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે એમની મૂડી લખીશું। તો હેડિંગમાં આવશે ભાગીદારોના મૂડી ખાતા। મૂડી ખાતામાં 2 નામ લખીશું, લવ અને કુશ। બંનેની રકમ છે, લવની રકમ છે 1,20,000 જ્યારે કુશની રકમ છે 80,000। તો આ બંનેનું ટોટલ થશે 2 લાખ। આ થઈ ગયો મૂડી ખાતામાં એમની મૂડી, જે આપણે આઉટર કોલમ ટોટલ લખી। મૂડી ખાતાની બાકી લખી પછી આપણે હવે ચાલુ ખાતાની બાકી લખીશું। તો ચાલુ ખાતામાં તમે જોઈ શકો છો કે પહેલું લવ, તો લવની એ બાકી આપી આપણને જમા બાકી આપી છે। તો સૌથી પહેલાં આપણે શરૂઆતની તારીખ લખીશું જમા બાજુ પર 1/4
16 બાકી આગળ લાવ્યા. હવે જમા બાકી આપી છે લવની, એ છે રકમ 8000 અને કુશમાં આપણે ડેશ કરીશું. ત્યારબાદ કુશ, તો કુશની આપી છે ઉધાર બાકી, એ રકમ છે 12000. તો ઉધાર બાકી છે તો આપણે ઉધાર બાજુ પર લખીશું 1 4 16 વિગતમાં બાકી આગળ લાવ્યા. હવે કુશની રકમ છે 12000, તો એ રીતે લખીશું 12000. તો આ સૌથી પહેલાં આપણે મૂડી ખાતાની બાકી લખી, ત્યારબાદ ચાલુ ખાતાની બાકી લખી. હવે આપણે એમના ઉપાડ લખવાના છે. તો ઉપાડ એ હંમેશા ઉધાર બાજુ પર આવે અને એ પણ છેલ્લી તારીખ સાથે, એટલે કે 31/3/17 વિગતમાં લખીશું ઉપાડ ખાતે. અને બંનેનો ઉપાડ આપણને આપેલો છે. પહેલા ભાગીદારનો ઉપાડ છે 40000 અને બીજા ભાગીદારનો ઉપાડ છે 12000. તો આ સાથે આપણા 3 પોઈન્ટ સોલ્વ થઈ ગયા. મૂડી ખાતાની શરૂની બાકી લખી નાખી, ચાલુ ખાતાની શરૂની બાકી લખી નાખી અને ઉપાડ લખાઈ ગયા. હવે નીચે પહેલા હવાલામાં આપણે ગણવાનું છે મૂડી પર વ્યાજ 6% લેખે. તો મૂડી પર વ્યાજ એ લખાય ચાલુ ખાતામાં જમા બાજુ પર. તો લખીશું છેલ્લી તારીખ 31/3/17 વિગતમાં લખીશું મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ આપણે ગણવાનું હોવાથી સૌથી પહેલાં લવની રકમ છે મૂડીની 1,20,000 અને એ 1,20,000ના આપણે ગણવાના છે 6%. તો 6% એ થાય છે 7200. તો લવના ખાનામાં લખીશું 7200 રૂપિયા. ત્યારબાદ રકમ છે 80,000 બીજા ભાગીદાર એટલે કે કુશની. તો 80,000ના 6% લખીશું, થશે 4800. તો આ રીતે મૂડી પર વ્યાજ આપણે 7200 અને 4800 લખ્યું. તો હવાલો હોવાથી આની આપણે બીજી અસર આપવાની છે. તો બીજી અસર એ આવશે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર. ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર હેડિંગ આપીશું મૂડી પર વ્યાજ. બે ભાગીદારોના નામ લખીશું આપણે, લવ અને કુશ. લવની રકમ છે 7200 અને કુશની રકમ છે 4800. ત્યારબાદ આ 7200 અને 4800નું ટોટલ કરીને આપણે એને આઉટર કોલમ લખીશું. ટોટલ થાય છે 12000. તો આ સાથે આપણો એક હવાલો પૂરો થયો કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું છે. ત્યારબાદ પહેલા હવાલામાં જ છે ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. હવે ઉપાડનું વ્યાજ એ ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર લખાશે 31/3/17 વિગતમાં આવશે ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર આપણે ગણવાનું છે વ્યાજ એ છે 10%. તો એકદમ સિમ્પલ છે. 40,000ના 10% 4000 અને 12,000ના 10% 1200. ઉપાડ પર વ્યાજ આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર લખ્યું. હવે આની બીજી અસર આપણે આપીએ, એ છે ફાળવણીમાં જમા બાજુ પર. તો સૌથી પહેલાં ફાળવણીમાં આપણે લખીશું ચોખ્ખો નફો, જે આપણને દાખલામાં આપવામાં આવેલો છે. ચોખ્ખો નફો અને કૌંસમાં લખીશું ક્યાંથી લાવ્યા, તો નફા નુકસાન ખાતેથી લાવ્યા, જે આપણને આપવામાં આવેલો છે 80,000. ત્યારબાદ હવે આપણે લખીશું ઉપાડ પર વ્યાજ. અંડરલાઈન કરીને બે નામ લખીશું, લવ અને કુશ. અને એમની રકમ જે ઉપાડ પર વ્યાજની આવી છે એ લવની 4,000 છે અને કુશની 1200. એટલે ટોટલ થશે 5,200. એ આવશે આઉટર કોલમ. તો આ સાથે આપણો પહેલો હવાલો
મૂડી પર અને ઉપાડ પર વ્યાજ ગણવાનો થઈ ગયો. ત્યારબાદ આપણે ગણીએ બીજો હવાલો. બીજો હવાલો આપણને આપવામાં આવેલો છે કે ચાલુ ખાતાની શરૂની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ કરવાની છે. તો હવે ચાલુ ખાતાની કયા ભાગીદારની કઈ બાકી છે એ જોઈ લઈએ. તો આ ચાલુ ખાતા જેમાં લવની જમા બાકી છે, તો લવની જમા બાકી હોય તો એનું વ્યાજ પણ અહીંયા જમા બાજુ પર જ આવે. તો લખીએ 31/3/17 લખવાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે જમા બાકીનું વ્યાજ એ ગણવાનું છે 10%. તો લવની જમા બાકી છે 8,000, તો 8,000ના 10% થશે 800 અને કુશમાં શું કરી દેવાની? ડેશ કરી દેવાની. હવે હવાલો છે, હવાલાની કેટલી અસર થશે? 2. ચાલુ ખાતામાં જમા બાજુ પર એની અસર હોય તો બીજી અસર આવશે ફાળવણીમાં ઉધાર બાજુ પર. તો ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ પર એ લખીશું લવની ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને રકમ આઉટર કોલમ 800 રૂપિયા. સેમ આ રીતે આપણે ઉધાર બાકીની પણ ગણતરી કરીશું. તો ચાલુ ખાતાની ઉધાર બાકી એનું વ્યાજ ગણીશું. તો 31/3/17 વિગતમાં આવશે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. હવે ઉધાર બાકી કોની છે? તો એ છે કુશની. એ હતા 12,000. 12,000ના 10% થશે 1200. 12,000ના 10% 1200. હવે જેની અસર તમે ચાલુ ખાતામાં ઉધાર આપી છે એની ફાળવણીમાં અસર ક્યાં જાય? જમા બાજુ પર. તો ફાળવણીમાં આપણે એને લખીશું જમા બાજુ પર લખવાનું કુશની ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અને એ રકમ આવશે 1200 રૂપિયા આઉટર કોલમ. તો આ સાથે મુખ્ય 3 હવાલા બાકીઓના એ આપણે પૂરા કર્યા, વ્યાજ જે ગણવાના હતા એ. હવે આપણને આપવામાં આવેલા દાખલાના કાચા સરવૈયાના અલગ અલગ પોઈન્ટ આપણે ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક વખત ચેક કરી લઈએ. મૂડી, ઉપાડ અને ચાલુ ખાતાની બાકીઓ લખાઈ ગઈ. ત્યારબાદ નફા નુકસાન ખાતાની રકમ આપણે ચોખ્ખા નફાની એ લખી નાખી. હવે આપવામાં આવેલું છે સ્ટોક. તો સ્ટોક એટલે કે એ કહેવાય આખર સ્ટોક. તો આખર સ્ટોક આપણે આપીશું એની અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. અહીંયા લખીશું આખર સ્ટોક. આખર સ્ટોકની રકમ એ આપી છે 72,000. તો એને લખીશું આઉટર કોલમ 72,000. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, તો એ પણ આપણું લેણું કહેવાય. તો એને પણ આપણે લખીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. રકમ છે 3200. ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે મકાન. હવે મકાન એ એક પ્રકારની સ્થિર મિલકત છે. તો સ્થિર કાયમી મિલકતોને આપણે બને ત્યાં સુધી ઉપર લખવાનો પ્રયત્ન કરવાનો. તો એ પહેલાં આપણે સૌથી એક મહત્ત્વનો પોઈન્ટ આપણે પહેલાં લખીએ પાઘડી. તો એ પાઘડી આપણને આપી છે 40,000. ત્યારબાદ આપણે બીજી બધી વિગતો લખીએ. પછી છે મકાન. હવાલો નથી એટલે ડાયરેક્ટ આઉટર કોલમ લખીશું મકાન 1,60,000. પછી મકાન પછી દેવાદારો ઇનર કોલમ 80,000. કારણ આપણે વાત થઈ એ પ્રમાણે કે દેવાદારોમાંથી આપણે શું માઇનસ કરીશું? ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામતની ખરેખર અસર આવે નફા નુકસાન ઉધાર, પણ
નફા નુકસાન ખાતું ન બનતું હોવાથી એ ઘાલ ખાતા અનામત આપણે અહીંયા દેવાદારોમાંથી માઇનસ કરીશું, જે આપણને ચોપડીના કાચા સરવૈયામાં છેલ્લેથી ત્રીજી વિગત તરીકે આપેલું છે 8,000. એટલે 80,000માંથી 8,000 જાય તો વધશે 72,000. ત્યારબાદ દેવાદારો લખ્યા. હવે લખીશું લેણદારો. લેણદારો એ આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારો. જમા બાજુવાળા લેણદારો કહેવાય 28,000. પછી રોકડ શિલ્લક મિલકત લેણા ઉધાર બાજુવાળી રોકડ શિલ્લક કહેવાશે, તો એ છે 4800. ત્યારબાદ આપણને આપવામાં આવી છે બેંક બાકી. બેંક બાકી એટલે આપણું દેવું, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, જે આપણે લેણદારો પછી લખીશું. બેંક ઓવરડ્રાફ્ટ તમે બેંક બાકી પણ લખી શકો છો, જે જમા બાજુવાળી રકમ છે 20,000. ત્યારબાદ દેવી હુંડી, એ પણ આપણું દેવું છે, ત્યાં જ લખીશું. દેવી હુંડી એની રકમ છે 14,000. પછી ગીરો લોન એટલે ગીરવે લીધેલી લોન, તો એ પણ ત્યાં જ આવશે, કારણ કે આપણું દેવું છે. ગીરો લોન છે 1 લાખ. પછી પાઘડી આપણે સૌથી પહેલું લખી નાખ્યું. બાકી મજૂરી એટલે કે ચૂકવવાની બાકી મજૂરી જમા બાજુ આપેલું હોવાથી એ દેવું કહેવાય, એટલે લખીશું બાકી મજૂરી. અને એ બાકી મજૂરીની રકમ છે 2800. ત્યારબાદ મળવાનું બાકી ભાડું, તો હવે એ આપણું લેણું કહેવાય, એટલે લખીશું મિલકત લેણા. મળવાનું બાકી ભાડું મિલકત લેણા રકમ આવશે 1,600 રૂપિયા. પછી અગાઉથી મળેલ કમિશન, તો અગાઉથી મળેલ કમિશન આપણું દેવું કહેવાય, તો એ આવશે મૂડી દેવા. અગાઉથી મળેલ કમિશન રકમ 800 રૂપિયા. ત્યારબાદ ઘાલખાત અનામત, એ તો આપણે દેવાદારોમાંથી માઇનસ કરી દીધું છે. પછી છે પેટન્ટ્સ, તો મિલકત સાઈડ લખીશું. પેટન્ટ્સ 12,000 આઉટર કોલમ. અને પછી છે ફર્નિચર 24,000. તો આ સાથે આપણી બધી વિગતો એ લગભગ પાકા સર્વેની અંદર આવી ગઈ, બરાબર છે. તો હવે આપણે આના કુલ ટોટલ કરવાની પ્રોસેસ શરૂ કરવાની છે. તો એ પહેલાં જે હવાલા બાકી છે એ એક વખત જોઈ લઈએ અને એ હવાલાની કામગીરી શરૂ કરીએ. તો આપણે 2 હવાલા પૂર્ણ કર્યા છે. હવે જોઈએ ત્રીજો હવાલો. કુશને માસિક 1800 લેખે પગાર ચૂકવવાનો છે. હવે કોઈ ભાગીદારને પગાર ચૂકવવાનો હોય તો એના ચાલુ ખાતામાં જમા બાજુ પર એની અસર જાય. તો સૌથી પહેલાં લખીશું છેલ્લી તારીખ 31/3/17. વિગતમાં આવશે પગાર ખાતે, અને પગાર આપવાનો છે આપણે કુશને. હવે માસિક 1800 કુશને પગાર આપવાનો છે, એટલે લવની અંદર આપણે ડેશ કરીશું. હવે 1800 રૂપિયા મહિને આપવાના છે, એટલે 1800 ગુણ્યા 12 મહિનાના એ થશે 21,600. તો 21,600ની અસર એ અહીંયા આવશે. અને હવાલો છે એટલે આની બીજી અસર ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર. તો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર લખીશું પગાર ખાતે, ડેશ કરીને નામ લખીશું કુશ, અને રકમ આવશે 21,600. ત્યારબાદ આપણો હવે હવાલો એક જ બાકી છે, ચોથો હવાલો. ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% કમિશન આપવાનું છે. તો આપણે માત્ર વિગત સ્વરૂપે એને લખી રાખીએ કે જેથી દાખલો ગણવામાં આગળ સરળતા રહે. એટલે હવે જો કુશને કમિશન આપવાનું હોય તો અહીં લખીશું કમિશન ખાતે કુશ,
રકમ આપણે હજી શોધીશું અને એની બીજી અસર આવશે નીચે ચાલુ ખાતામાં જમા બાજુ પર છેલ્લી તારીખ 31/3/17 વિગતમાં આવશે કમિશન ખાતે અને કુશનું કમિશન આવશે એટલે એ રકમ હજી આપણે શોધીશું. હવે આપણે એ ટોટલ કરવાના છે તો ટોટલની પ્રોસેસમાં સૌથી પહેલું એ ટોટલ કરીશું આપણે ફાળવણી ખાતાનું જમા બાજુનું. તો ફાળવણી ખાતામાં જમા બાજુ પર આપણી પહેલી રકમ છે 80,000, બીજી રકમ છે 5,200 અને પછી છે 1200 એટલે ટોટલ થાય છે 86,400. એ આપણે બંને બાજુ લખીશું 86,400 જમા બાજુ અને 86,400 ઉધાર બાજુ. ખાસ મહત્વની બાબત એ છે કે હવે આપણે કુશનું કમિશન શોધવાનું છે, કારણ કે પોઈન્ટ હતો ઉપરના હવાલા નાખ્યા બાદ એને કમિશન આપવાનું છે. હવે કેલ્ક્યુલેટર ઉપર 86,400 લખીને ફાળવણી ખાતાની ઉધાર બાજુનું જે રકમો છે એનું માઇનસ કરીને એક આપણે ડિફરન્સ શોધવાનો છે. એટલે 86,400 માઇનસ 12,000 માઇનસ 800 અને માઇનસ 21,600 એટલે ડિફરન્સ વધે છે 52,000. હવે જો આ ડિફરન્સ 52,000 રહેતો હોય, ફરી એક વખત સમજાવી દઉં. ટોટલ આપણે કર્યું 86,400. એ 86,400માંથી આ ત્રણ રકમ આપણે માઇનસ કરવાની. માઇનસ કરશો એટલે ડિફરન્સ રહેશે માઇનસ કરીશું એટલે ડિફરન્સ રહેશે 52,000. હવે એ 52,000ના આપણે કુશને કમિશન આપવાનું છે 10%. તો સિમ્પલ છે કે 52,000 એના 10% એટલે આવશે 5200. તો 5200 રૂપિયા આપણે એક કુશને કમિશન આપીશું. બરાબર છે. હવે આ કમિશન આપ્યા બાદ વધે છે વહેંચણી પાત્ર નફો. તો લખીશું અહીંયા ઉધાર બાજુ પર વહેંચણી પાત્ર નફો. હવે વહેંચણી પાત્ર નફો એ આપણે વહેંચીશું લવ અને કુશનીમાં, અને 52,000 ડિફરન્સ રહેતો હતો એમાંથી કુશને કમિશન આપી દીધું 5200. તો હવે વધે છે 46,800. તો એ 46,800 એ વહેંચણી પાત્ર નફો લવ અને કુશમાં એ નોંધાશે. જેના માટે એ નફો કેવી રીતે વહેંચવાનો, તો એની દાખલાની શરૂઆતમાં આપણને એ વિગત આપેલી છે. તો એ વિગત હવે આપણે જોઈએ. હવે આપણે જોઈએ જે વહેંચણી પાત્ર નફો વહેંચવાનો છે એની ગણતરી. તો વિગતમાં લખીએ વહેંચણી પાત્ર નફો એ છે 46,800 રૂપિયા. ટોટલ વહેંચણી પાત્ર નફો છે 46,800. હવે એ 46,800 ને આપણને કીધું છે એમ ચોપડીની અંદર તમે જોજો કે તેઓ 60% નફો 3/2 પ્રમાણમાં, એટલે કે આપણે આના 60% કરવાના છે. તો કરીએ 46,800 એના 60%. તો એ 60% થાય છે 28,080 રૂપિયા. 28,080 રૂપિયા. અને આ 28,080 આપણને આપવામાં આવેલી જે માહિતી છે એ પ્રમાણે આપણે વહેંચવાનું છે 60% નફો 3/2 પ્રમાણમાં. તો આ થયું 3/2 પ્રમાણ. ત્યારબાદ લખે છે કે બાકીનો નફો. તો સિમ્પલ એક વાત છે કે 60% નફો જો આવી ગયો હોય તો બાકીનો નફો વધે 40%. તો એ 40% નફો કેટલો થશે એ પણ આપણે ગણીએ. 46,800 એના 40%. તો એ વધે છે 18,720 રૂપિયા. 18,720 જે કયા પ્રમાણમાં વેચવાનું છે એ પણ આપણને માહિતી આપેલી છે.
એટલે કે બાકીનો નફો 2:1 પ્રમાણમાં વહેંચવાનો છે, તો 2:1 પ્રમાણમાં આપણે એને વહેંચીશું. હવે ગણતરી કેવી રીતે થાય છે એ જોઈ લઈએ. તો બે ભાગીદારો છે, એક છે પહેલો ભાગીદાર લવ અને બીજો ભાગીદાર કુશ. હવે સૌથી પહેલાં આપણે જે પહેલો નફો છે 60%, 28,080, એને 3:2 વહેંચી દઈએ. તો જુઓ 28,080 ગુણ્યા પ્રમાણ આપેલું છે 3:2 એટલે ગુણ્યા 3/5. ફરી એકવાર કરીએ, 28,080 ગુણ્યા 3/5. તો આવું કરતાં જવાબ આવે છે 16,848. એટલે લવને રકમ મળશે 16,848. ત્યારબાદ 28,080 ગુણ્યા 2/5 બીજા ભાગીદારને મળશે 11,232. 11,232. પછી પ્લસની સાઇન કરીશું. ઇન શોર્ટ 28,080 નફો 3:2 પ્રમાણમાં આપણે વહેંચી દીધો. હવે આપણે વહેંચીશું 18,720 2:1 પ્રમાણમાં. તો 18,720 અને એને વહેંચવાનું છે 2:1 પ્રમાણમાં એટલે ગુણ્યા 2/3. એટલે જવાબ આવે છે 12,480. એટલે લવને આમાંથી મળશે 12,480. અને આપણે આમાં કુશની ગણતરી કરીએ, 18,720 ગુણ્યા 1/3. તો જવાબ આવે છે 6,240. હવે આપણે આ રકમોનું કુલ ટોટલ કરીએ કે લવને કુલ કેટલી રકમ મળે છે. તો 16,848 પ્લસ 12,480 એટલે લવનું આ બંનેનું કુલ ટોટલ થાય છે 29,328 રૂપિયા. જ્યારે કુશનું ગણીએ તો 11,232 પ્લસ 6,240. તો આ સાથે એની રકમ આવે છે 17,472. એટલે એક વખત આ ગણતરી એક અઘરી ગણતરી ગણાય તો એક વખત ખાલી ટેલી કરી લેવાનું કે આ બંનેનું ટોટલ એક આ કુલ નફા જેટલું થાય છે કે નહીં. તો કરીએ, 29,328 પ્લસ 17,472 ટોટલ આવી ગયા એ છે 46,800. તો ખાસ આ વહેંચણી દરેક જણ સમજી લેજો. હવે આપણે ડાયરેક્ટ આ ગણતરીમાંથી આ નફો લેવાનો છે. તો લવમાં નફો છે 29,328, જે આપણે અહીંયા લખેલું જ છે 29,328. અને બીજા ભાગીદારની રકમ છે 17,472, તો એ લખીશું 17,472 અને એનું ટોટલ 46,800 થઈ જાય છે. બીજું, આ નફાની બીજી અસર નીચે ચાલુ ખાતામાં એ આપણે જમા બાજુ પર આપીશું. તો ચાલુ ખાતા એમાં જમા બાજુ પર વિગતમાં લખીશું 31,370 અને લખાશે વહેંચણી પાત્ર નફો. પહેલા ભાગીદારનો નફો આવે છે 29,328 અને બીજા ભાગીદારનો નફો આવે છે 17,472. હવે બધી વિગતો લખાઈ ગઈ. આપણે આના કરવાના છે ટોટલ અને શોધવાની છે બાકી. તો સૌથી પહેલાં આપણે હવે બાકી શોધવાની, એમાં ચાલુ ખાતાની જમા બાકીના ટોટલ કરવાના છે, જેમાં લવનું ટોટલ કરીએ તો પહેલું છે 8,000, ત્યારબાદ 7200, ત્યારબાદ 800 અને પછી 29,328. એટલે ટોટલ થાય છે 45,328. એ જ 45,328 અહીંયા લખીશું અને આ 45,328માંથી આપણે ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું. તો માઇનસ 40 અને 4 એટલે 44,000 માઇનસ કરીશું. એટલે 1,328 એ ડિફરન્સ વધે છે, તો એ 1,328 લખાશે ઉધાર બાજુ પર, જેને આપણે કહીશું 31,370 બાકી આગળ લઈ ગયા. એટલે એ ડિફરન્સ રહેશે
1328। ત્યારબાદ હવે આપણે જોઈએ બીજા ભાગીદાર એટલે કે ખુશનું ટોટલ કરીએ તો જમા બાજુ પર રકમો આપેલી છે તો એનું ટોટલ થશે પહેલી રકમ છે 4800, પછી 21600, ત્યારબાદ 5200 અને 17472। તો ટોટલ થાય છે 49,072 રૂપિયા। એ જ 49,072 રૂપિયા લખાશે ઉધાર બાજુ પર અને એમાંથી હવે આપણે રકમ માઇનસ કરવાની, માઇનસ કુશની ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું તો માઇનસ 12,000, ફરી 12,000, 1200 અને ફરી 1200। તો ડિફરન્સ વધે છે 22,672। ડિફરન્સ વધે છે 22,672। હવે જે આ બાકી આગળ લઈ ગયાના ડિફરન્સ આવ્યા 1328 અને 22,672 એને આપણે નવા પાકા સરવૈયામાં એ લખવાનું છે મૂડી દેવા બાજુ પર, એટલે હેડિંગ લખવાના ચાલુ ખાતા। ચાલુ ખાતામાં લખવાનું લવ અને કુશ, એમની રકમ લખીશું 1328 અને બીજા ભાગીદારની રકમ આવશે 22,672। તો આનું ટોટલ કરીએ તો 22,672 પ્લસ 1328 ટોટલ થાય છે 24,000। તો એ 24,000 આપણે આઉટર કોલમ લખીશું 24,000। હવે કોઈ વિગત બાકી રહેતી નથી તો મૂડી દેવા અને મિલકત દેણાનું વારાફરથી આપણે ટોટલ કરીશું। તો સૌથી પહેલાં આપણે ટોટલ કરીએ મૂડી દેવા બાજુનું। તો મૂડી દેવા રકમો છે 2,24,000, 28,000, 20,000, 14,000, ત્યારબાદ 1,00,000, 2,800 અને 800। તો ટોટલ થાય છે 3,89,000 અને 600। તો લખીએ, નીચે ટોટલ લખાશે 3,89,600। પછી આપણે ટોટલ કરીશું મિલકત લેણા સાઈડનું 40,000, 1,60,000 પ્લસ 72,000, 4800, ફરી 72,000, 3200, 1600, 12,000 અને 24,000। 3,89,600 એ ટોટલ નીચે આપણે એ રીતે કરવાનું છે 3,89,600। તો આ રીતે આપણો આ સ્વાધ્યાયનો 10મો દાખલો અહીંયા પૂરો થાય છે। તો તમે આને ગણી નાખજો। થેન્ક યુ।